તો આજે રાત્રે તો અમે ઘરે બનાવ્યા હતા કેપ્સિકમ સ્વીટ કોર્ન ચીઝી પિઝા. મને તો એવું જ લાગે કે સવારે વહેલું ઉઠવાનું મારું રીઝન તો એક જ છે, શું કે મમ્મીના હાથની ગરમા ગરમ ચા ભાખરી ખાવાનું. ત્યાં પછી નાઈને થઈ ગયા આપણે તૈયાર, અને મને તો યાર આ વાળ એને તો ગમતા જ નથી, હારા હારખા રહેતા જ નથી. મારે આને કરાવાય સેટ પર. તમને લોકોને જો ખબર હોય તો કેજો કેવા વાળ કપાવાય હવે મારે, કોમેન્ટ કરીને મને કહેજો. વાત તો સહી અને સાચી યાર, સવારનો એટલો સારો વરસાદ આવતો હતો ને કે વાત જ ન પૂછો. 10 વાગ્યાના વરસાદ તો ગાયબ થઈ ગયો, તડકો નીકળી ગયો. મારી જોડે જ આવું થાય છે. चीटिंग करता है तू. 6 hours later. ઘરે આવ્યો ને મમ્મી કે પીઝા બનાવવાના. મેં તો કીધું હાલો બનાવી પીઝા આપણે, અને લઈ લીધો પેલા તો પીઝા નો બધો સામાન આપણે, અને પછી પીઝા બેસ ઉપર આપણે લઈ લીધો પીઝા ટોપિક, અને આપણે ઘરે બનાવવાનો છે કેપ્સિકમ સ્વીટ કોર્ન ચીઝી પીઝા. A few moments later. અને થોડીક વારમાં જ આપણો પીઝા થઈ ગયો તો એકદમ રેડી, અને હારે લઈ લીધી આપણે થમ્સ અપ. અને પીઝા તો બન્યા હતા એકદમ ટેસ્ટી. આ પીઝા તમે ખાવ તો બહારના પીઝા તમે આરામથી ભૂલી જાવ. બોલો હવે તમે લોકો જોઈને કહેજો કેવા બન્યા હી. ભેગું થાને